આજે આપણા સ્ટોર પર આવ્યા છે સાહેબ એમના દીકરાની લગ્નની ખરીદી કરવા માટે અને સાહેબ સુરતની અખંડ આનંદ કોલેજમાં પ્રોફેસર છે. સાહેબ આપ અમારા સ્ટોર સુધી કેવી રીતે પહોંચ્યા? મેં ફેસબુકના માધ્યમથી આપણી રીલ્સને બધું જોયું અને એમાંથી મારા મિસિસને મેં બતાવ્યું કે ભાઈ આપણે દીકરાના પ્રસંગ છે તો આ તમે જુઓ રીલ્સમાં તમારે કઈ કઈ વસ્તુ આપણે લેવી જોઈએ. તો એમને જોઈને તરત કીધું કે ના ભાઈ અહીંયા વસ્તુ લીધા જેવી છે અને આપણા સૌરાષ્ટ્રના જે કલ્ચરલ છે સૌરાષ્ટ્રના કલ્ચરને લગતી બધી વસ્તુઓ જે મેરેજમાં આપણે સૌરાષ્ટ્રની રીત રસમ પ્રમાણે જે વસ્તુઓ તે બધી વસ્તુઓ લગભગ મળી શકશે આપણને. અને ભાવતાલ તો રૂબરૂ આપણે જઈએ પછી ખબર પડે. પછી અમે અહીંયા જોયું ભાવતાલ પ્રમાણે તો એને જરા મગજ બેઠું કે નહીં ભાઈ આપણને જરા રિઝનેબલ ભાવે સામાન્ય જે લઈએ છીએ થોડુંક ભલે કોસ્ટલી પડે પણ અત્યારના સમય પ્રમાણે ટ્રેન્ડ પ્રમાણે આપણે ત્યાં છે. બીજું સાહેબ ઘણી વખત લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે મોટા શોરૂમ હોય તો રેટ ત્યાં વધારે હોય. તો ખરેખર આપ એજ્યુકેટેડ ફિલ્ડમાં છો તો અમારા જે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે કે યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો જેન્યુઅલી તમે એવું જણાવી શકો કે શોરૂમ અમારો ભલે મોટો રહ્યો પણ જે કસ્ટમર છે નાના લેવલનું કોઈને જોતું હોય લો રેન્જમાં મીડિયમ રેન્જમાં કે ભારે તો અમારા સ્ટોરની અંદર બધી જ કેટેગરી છે. યસ, કારણ કે એમાં જે વસ્તુના ભાવતાલ જોયા તો એમાં દરેક કેટેગરી વાળા એ વસ્તુ લઈ શકે. એટલે મોટા શોરૂમ પ્રમાણે રેટ હોય એવું જરૂરી નથી હોતું, બરાબર? અમારે ત્યાં દરેક રેન્જ અવેલેબલ છે. અને રીલ્સમાં બેન જે જોઈ રહ્યા છો ઘણો ટાઈમથી ફોલો કરો છો તમે એમ કહેતા હતા કે એક વખત તો પ્રમુખમાં જવું છે બરાબર બેન? તો રીલ્સમાં જોવો એ દરેક વસ્તુ બેન અહીંયા અવેલેબલ છે. હા ને, અને રીલ્સમાં જોવો એના કરતા પણ વધારે વેરાયટી કદાચ રૂબરૂ આવે તો મળી શકે. તો હાજી ઓકે બેન, થેન્ક યુ. તો શોરૂમ અમારો મોટો છે પણ બહુ પ્રામાણિકતાથી જેન્યુઅન રેટથી અને વિથ જીએસટી બિલ સાહેબ આપણે આપી રહ્યા છીએ. આપ્યું ને સાહેબ આપને જીએસટી બિલ? તો દરેકને અહીંયા ઓરિજિનલ વસ્તુની ખાતરી સાથે એમ જીએસટી બિલ આપી રહ્યા છીએ. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આપના દીકરા દીકરીના લગ્ન છે તો પ્રમુખ હેન્ડીક્રાફ્ટમાં આવી શકે ને? બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ, આટલો સરસ આપે રિવ્યુ આપ્યો. અમારા સ્ટોરમાં આપ પધાર્યા એ માટે અમને પણ આનંદ છે. ઓકે, થેન્ક યુ.